हेलो गाइस, जय चेयर में। तो आपड़ा दिवस की शुरुआत थई गई थी। चांद पौवा वामिका मस्ती में पड़ी थी। बधा कपड़ा गोठवेला था ने ए बधा कपड़ा नीचे नाखती थी। तो भाई मैं एने बोल्यो ने એટલે કુમુ કે હું લેવા બોલો, આજે ઘરની સાફ સફાઈ કરવાની જ છે। તો ભાઈ મેં કીધું હારું તાણ રમવા દે। બાબુ રમતી હતી અને ભાઈ મને વિચાર આવ્યો કે લાઈને મહેંદી લેતા આવું, કારણ કે આજે જવાનું હતું મારે રોમાપીરના મંદિરે। પછી હું અને બાબુ નીકળી ગયા મહેંદી લેવા માટે। મહેંદી લેવા ગયા ને દુકાને, તો ભાઈ દુકાન જઈને કાકા જોડે થોડી ઘણી વાતો કરીને પછી ઘેર આયા મહેંદી લઈને। પછી કુમુ મહેંદી પલાળતી હતી તો ભાઈ બાબુ રોવા મંડી। તો ભાઈ એને ઘોડિયામાં ઊંઘાડીને એક બાજુ કુમુ મને બેની નાખતી હતી ને બીજી બાજુ હું અને બાબુને ઘોડિયામાં એખોડતો હતો, પણ બાબુ ઊંઘવાનું નામ જ નથી લેતી। તો ભાઈ કુમુએ મને મહેંદી નાખેલી અને બાબુને ઘરમાં લાવી દીધી। બાબુને ઘરમાં લાવ્યા પછી અને કુમુ ઘોડીઓ કોડતી હતી બાબુને, એટલામાં મને વિચાર આવ્યો કે લાઈને 3 બ્લાઉઝ પડ્યા તો હું 3 બ્લાઉઝ બનાવી દઉં। પણ 3 બ્લાઉઝ કેવી રીતે બનાવું, કારણ કે અચાનક મહેમાન આવી ગયા। કઈ મહેમાન બેઠા, પપ્પા હું અને બધા વાતો કર્યા મહેમાન જોડે। મહેમાન માટે થોડી જ ઘણી ચા બનાવી અને મારું કામ થઈ ગયું, મેં ચા પી લીધી। ચા પીને થોડી ઘણી વાતો કરીને ભાઈ મહેમાન જતા હતા, મહેમાન આવજો જજો કર્યું ને પછી હું બેસી ગયો મશીને બ્લાઉઝ બનાવવા। બે બ્લાઉઝ કરી દીધું તો ચાલુ, કારણ કે હું ઘરે જ કામ કરું એટલે એક ભાઈ બ્લાઉઝ આપવા આવે અને લઈ જાય, એટલે આપણે શું ઘરે બેહીને જ કામ કરવાનું હોય। તમારે કોઈનું લેડીઝ કામ શીખવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, હું તમારી માટે વિડીયો બનાવી દઈશ, તમને બી હેલ્પ થઈ જાય। મેં શાંતિથી બ્લાઉઝ બનાવ્યું। બ્લાઉઝ બનાવતા મારે 1 કલાક થઈ ગયો, એટલામાં બાબુ ઉઠી ગયું। પપ્પા સબ્જી સમારતા હતા, પપ્પાએ ટામેટું આલ્યું હતું બાબુને, તો બાબુ ટામેટું ખાતી હતી। કુમુએ ખાવાનું બનાવી દીધું એટલે અમે જમવા બેસી ગયા। હંગાથી કુમુએ અને બાબુને ખવડાવી દીધું થોડું ઘણું। ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું ને અમે ઘરની થોડી ઘણી સાફ સફાઈ કરવા માટે નીકાળ્યું હતું બધું। મેં સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું એટલી વાર કુમુએ અને બાબુને ઊંઘાડી દીધી। બાબુ હોઈ ગયું ને એટલે અમે બધું ઘરનું કામ પતાવી દીધું, એટલામાં પછી બાબુ ઉઠી ગયો તો બાબુ ઘોડિયામાં પડી રોતી હતી। તો પછી અમે બહાર નીકાળી તો એની મસ્તી પાછી ચાલુ થઈ ગઈ। પછી થોડી વાર રહીને પપ્પા જોડે પાછી ગઈ, મશીન ઉપર એને બેસવું હતું। પપ્પાએ મશીન ઉપર બેહાડી અને બારીમાં એ ઊભી અને મસ્તી કરી જતી। અમે એટલી ઘડી હું ને કુમુ તૈયાર થઈ ગયા હતા, અમારે જવાનું હતું રોમાપીરના મંદિરે બીજ ભરવા માટે। તો અમે તૈયાર થઈને પછી એને નીકળી ગયા રોમાપીરની બીજ ભરવા માટે। રસ્તામાં જતા થોડી ઘણી વાતો કરતા અમે નીકળ્યા હતા। કુમુએ મને પૂછ્યું કે સાવન તમે વિડીયો બનાવો છો તો કોક તમને બોલશે તો ભાઈ મેં એને સમજાય, મેં કીધું કે આપણે કોઈનો વિડીયો ઉતારીએ પર્સનલમાં તો કોક આપણને બોલ। પહોંચી ગયા અમે રોમાપીરના મંદિરે પહોંચ્યા તો અમે જોયું તો ભીડ બહુ હતી, કારણ કે પબ્લિકની પડાપડી હતી। દર્શન કર્યા ને એટલામાં આરતી ચાલુ થઈ ગઈ। તો પછી આરતી લીધી, આરતી લઈને અમે નીચે આવી ગયા। નીચે બીજા બધા મંદિર હતા, મંદિરમાં દર્શન કરીને અમે પ્રસાદી લઈને ઘરે નીકળી ગયા। ઘરે પહોંચીને પછી અમે ખાવાનું ખાઈને પથારી કરી હતી। થોડી વાર બાબુ જોડે રમે ને બાબુ રોવા ચડી તો પછી અમે ઊંઘવાની તૈયારી। તો ગાઈઝ આ હતો અમારો આખા દિવસનો રૂટીનનો વ્લોગ। જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમારે કઈ લેડીઝ ટેલરનું કામ શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને પૂરેપૂરી મદદ કરીશ। શહેરમાં મળીએ કાલે નવા બ્લોગ સાથે।